આકરા તડકામાં વડોદરા શહેરના રોડ પીગળી ગયા, પરંતુ આ જે નિષ્ઠુર તંત્ર છે તેનું દિલ નથી પીગળતું. કારણ કે જો સત્તાધીશોનું દિલ પીગળ્યું હોત તો તેમણે વડોદરા શહેરના નાગરિકોની ચિંતા કરી હોત. અને કોન્ટ્રાક્ટરે જ્યારે આ રોડ બનાવ્યો ત્યારે તેનું કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ મોનિટરિંગ કર્યું હોત. પરંતુ આ નફ્ફટ તંત્ર છે, નફ્ફટ તંત્રના નફ્ફટ અધિકારીઓ છે કે જેઓ આકરા તડકામાં પોતાની એસી કેબિનમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી, જેનો ફાયદો જે છે તે કોન્ટ્રાક્ટર ઉઠાવી રહ્યા છે અને જેનો આ જીવંત પુરાવો જે છે તે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. દીપા, અહીંયા સૌથી મોટો સવાલ એટલા માટે ઊભો થાય કારણ કે આ જે રોડ છે તે યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જતો રોડ છે અને હજી તો માંડ 1 મહિનો થયો છે. લાખો રૂપિયા ખર્ચીને આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો અને 1 મહિનાની અંદર જે આકરો તડકો છે, આકરા તડકાએ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની જે મિલીભગતની પોલ છે તે ખોલી નાખી છે. દીપા, બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કોર્પોરેશને પોતાની ભૂલ છુપાવવા માટે, પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જે આડેધડ અનગઢ વહીવટ કર્યો છે તેનો પણ એક બીજો પુરાવો અહીંયા જોઈ શકાય છે. ડામર જ્યારે પીગળ્યો ત્યારે નાગરિકોએ સવાલ ઉઠાવ્યા કોર્પોરેશનની કામગીરી સામે, તો કોર્પોરેશને પોતાની ભૂલ છુપાવવા માટે બીજી એક ભૂલ કરી નાખી અને રસ્તા પર તમે રેતી જોઈ રહ્યા છો કે આડેધડ રેતી જે છે તે અહીંયા નાખી દેવામાં આવી છે. શું કહેશો, આ રોડ છે 1 જ મહિનો થયો છે બનાવતા અને તરત જ પીગળી ગયો. કોર્પોરેશનની કામગીરી, કોન્ટ્રાક્ટરની કામગીરી કઈ રીતે? બહુ થર્ડ ક્વોલિટીનું કામ થાય છે અહીંયા આગળ. આ રોડ પર હું વર્ષથી આવું છું, જાઉં છું. દર 1-2 મહિનામાં જેવું છે એવી જ હાલત થઈ જશે. ખાલી આ લોકો ઉપર ખાલી આ રેતી નાખી જાય છે અને હલકી ક્વોલિટીનું ડાંબર નાખી જાય છે અને ખાલી બસ બતાવવા માટે બતાવે છે કે બહુ સારું કામગીરી કરી છે. હવે મહિના પછી વરસાદ આવશે તો પાછું અહીંયા આગળ ગાબડા થઈ જશે, ખાડા થઈ જશે. તો આમાં ખબર નહીં તંત્રમાં કોઈ છે કે નહીં બરાબર. અહીંયા આગળ આવીને ચકાસવું જોઈએ, એ લોકોએ જોવું જોઈએ કે ભાઈ કેવું મટીરિયલ વાપરે છે, કેવું મટીરિયલ વાપરે છે, જેટલા પૈસા એમને આપે છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં થતું. ડામર પીગળી ગયો, કોર્પોરેશન ભૂલ છુપા બીજી ભૂલ કરી નાખી, આડેધડ રેતી નાખી દીધી. માનો છો કે અકસ્માતનો ભય બહુ વધારે છે. આમાં સ્લીપ, આટલી ગરમી છે એટલે લોકો સ્પીડમાં ફટાફટ ઘરે જતા હોય અને હમણાં બપોરે જે આ રેતી નાખી છે આમાં સ્લીપ થવાના બહુ ચાન્સીસ છે, વાગી જવાના બી બહુ ચાન્સીસ છે. એટલે એ બી તમારે જોવું જોઈએ કે કયા ટાઈમે કેવી રીતે બનાવવું. રેતી બી અંડસંડ નાખીને ગયા છે, બહુ વધારે રેતી છે. જે પ્રમાણે કામ થવું જોઈએ એ પ્રમાણે નથી થતું કામ. એસી કેબિનમાં બેસવાનું હોય અને એસી વાળી કારમાં ફરવાનું હોય તો સ્વાભાવિક વાત છે કે સામાન્ય માણસ કે જે પોતાના 2 વ્હીલર પર રસ્તા પરથી પસાર થતો હોય તેની વેદના જે છે તે સત્તાધીશોને ન ખબર પડે. ત્યારે સામાન્ય માણસની જ વેદના આપણે સીધા સાંભળીએ ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હવે ખબર પડશે કે સામાન્ય માણસ માટે આ ઘટના કેટલી સામાન્ય છે. અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી, શીતલ મિસ્ત્રી સાથે. એવું કહી રહ્યા છે કે આ ઘટના જે છે તે સામાન્ય ઘટના છે, આમાં કંઈ આટલો હો હલ્લા ના કરવાનો. સામાન્ય ઘટના એમના માટે સામાન્ય છે, પણ કોઈ નાગરિકને અહીંયા આગળ વાગી જશે એના માટે કોઈ જોવા માટે બી અહીંયા ઊભું નથી કે ભાઈ કંઈક બેરિકેડ બી નથી લગાડ્યા કે કામ ચાલુ છે તો અહીંથી ના જાઓ, પેલે રસ્તે જાઓ. માણસને ખબર હોય ને એ 50ની સ્પીડે ગરમીમાં આવતો હોય અને સ્લીપ ખાઈને પડી જાય તો. બરાબર. શીતલ મિસ્ત્રી જે છે એસી કેબિનમાં બેસે છે, એસી વાળી ગાડીમાં ફરે છે. માનો તો સામાન્ય વ્યક્તિની વ્યથાએ સમજી શકે આ રોડ પર શું પરિસ્થિતિ થતી હશે. હમણાં આ 43 ડિગ્રી ટેમ્પરેચર છે, જુઓ તમે અહીંયા આગળ આ ડામર આ પગ ચોંટી રહ્યા છે અમારા નીચે. આ ઓગળી ગયું છે એટલામાં, આના 50-60 ડિગ્રી થાય તો બી ના ઓગળવું જોઈએ, તો આ ગરમીમાં આ ઓગળી ગયું છે. એનું મતલબ કે ડામરની ક્વોલિટી સારી નથી. માનો છો કે રોડ શાખાના અધિકારીઓ જ્યારે રોડ બનતો હોય ત્યારે મોનિટરિંગ કરવું જોઈએ, કોન્ટ્રાક્ટર પર પકડ રાખવી જોઈએ. મોનિટરિંગ કરવું, નાનાથી નાના કામમાં બી મોનિટરિંગ જોઈએ જ. જો કોઈ વસ્તુમાં આપણે મોનિટરિંગ ના કરીએ તો એ કામ એવું જ થાય. બરાબર, આપણા ઘર બી આપણે બાંધતા હોય ત્યારે બી આપણે ત્યાં આગળ મોનિટર કરવું જ પડે છે. આપણે પૈસા આપી દઈએ છીએ તો બી એ લોકો એમાં ભેળસેળ કરે છે. તો આટલું મોટું કોન્ટ્રાક્ટ આપેલું હોય, આટલું મોટું કામ આપેલું હોય તો અહીંયા આગળ અધિકારીઓ ઊભી રહીને ચેક કરવું જોઈએ કે જે મટીરિયલ એ લોકો યુઝ કરે છે એ બરાબર છે કે નથી. બિલકુલથી. તો દીપા, આ શીતલ મિસ્ત્રીએ સાંભળવા જેવી વાત હતી. તેમણે કહ્યું કે આ જે રોડ પીગળ્યો છે તે સામાન્ય બાબત છે અને આખા રાજ્યમાં આ પ્રકારે રોડ પીગળતા રહે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી શરૂઆતથી જ્યારે સામાન્ય નાગરિકનો અવાજ બનતો આવ્યું છે ત્યારે અત્યારે ડૉક્ટર શીતલ મિસ્ત્રીને સામાન્ય નાગરિકનો જે અવાજ છે તે આપણે સંભળાવવાનો પ્રયત્ન કર્યો. સામાન્ય નાગરિકો જે છે તે ત્રાહિમામ પોકારી ગયા છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે પહેલાં જે છે રોડ પીગળવાના કારણે અકસ્માતનો ભય જે છે તે વાહન ચાલકોને સતાવતો હતો, પરંતુ કોર્પોરેશને પોતાની ભૂલ છુપાવવા માટે, પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે રોડ પર આડેધડ રેતી નાખી દીધી છે, જેના કારણે
કારણે આ રેતી જે છે હવે વધારે જોખમી બની છે અને પીગળેલો ડામર અને આ રેતીના કારણે જે વાહન ચાલકો છે તેની અંદર જે અકસ્માતનો ભય છે, અકસ્માતનો જોખમ છે તે અત્યારે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એટલે ચોક્કસથી આ જે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે કે રોડ જે છે 1 મહિનાની અંદર પીગળી ગયો છે, ત્યારે તેવા કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું. અથવા તો પછી એવું બની શકે કે કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ છે અને જે કોન્ટ્રાક્ટર છે એ બંનેની મિલીભગતના કારણે આ જે સૂર્યનો તડકો છે તેને મિલીભગતની પોલ ખોલી હોય તેવું લાગી રહ્યું છે. ટેકનિકલી વાત કરીએ, હું કોઈ સિવિલ એન્જિનિયર તો નથી, પરંતુ સામાન્ય માણસ છું. સામાન્ય માણસને એટલી તો ખબર પડે કે રોડ પર જ્યારે ડામર પીગળે ત્યારે છારું નાખવાનું હોય, બલકે રેતી નાખવામાં આવી છે. તમે ફરીથી નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે કોઈપણ પ્રકારનો રોડ પીગળતો હોય અથવા તો નવો રોડ બનાવવામાં આવ્યો હોય ત્યારે રેતી નહીં પરંતુ છારું એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી હોય છે તે નાખવાની હોય છે. પરંતુ કોર્પોરેશને કયા પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એ જોઈ શકાય છે. આ રેતી જ નાખી દેવામાં આવી છે. આ રેતીનો ઉપયોગ આપણે જ્યારે કોઈ બાંધકામ કરતા હોય તે સમયે આ પ્રકારની રેતીનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ જે બાંધકામ સમયે વપરાતી રેતી છે તે રોડ પર નાખવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે એ ભલે એસી કેબિનમાં બેસીને જુઠ્ઠું બોલતા હોય, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના જે કેમેરામાં આજે કોર્પોરેશન દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે નરી આંખે જોઈ શકાય છે. અને મેં કીધું એ પ્રમાણે કે જ્યારે રોડ પીગળે ત્યારે છારું નાખવાનું હોય છે, એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી આવે છે તે નાખવાનું હોય છે, પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોએ, કોન્ટ્રાક્ટરોએ આ રોડ પર રેતી પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ લાગી રહ્યું છે. તાત્કાલિક પગલાં લેવાની તેમણે વાત કરી, તો તાત્કાલિક લીધેલા પગલાંનું જ આ પરિણામ છે. જો તેમને શાંતિથી વિચારીને પગલું લીધું હોત તો આ રીતે આડેધડ રેતી જે છે તે રોડ પર ન નાખી હોત, પરંતુ જે તાત્કાલિક પગલાં લેવાની વાત કરી તે તાત્કાલિક પગલાં લેવાની ઉતાવળમાં જ આજે કોન્ટ્રાક્ટર છે અને રોડ શાખાના અધિકારીઓ છે તેઓ મસ્ત મોટી ભૂલ કરી બેઠા છે. અને આ કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની જે મસ્ત મોટી ભૂલ છે તેની પોલ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં ખુલી ગઈ છે. અને આ તમે જોઈ રહ્યા છો કે એક રિક્ષા ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, શું કહેશો, અહીંયાથી પેસેન્જર લઈને અવર જવર કરતા હશો, એક જ મહિનો થયો છે રોડ બનાવીને, રોડ પીગળી ગયો છે, કોર્પોરેશનની કામગીરી કેવી રીતે જુઓ? બહુ ખરાબ કામગીરી છે સાહેબ. ના તડકો તો જો કંઈક તડકામાં રાહત આપો અમને. આ રોડ પીગળી ગયો એને લઈને શું કહેશો? હવે શું કહેવાનું, સરકાર છે સાહેબ, ચૂંટણી છે એટલે બધું કરશે ને પછી હતું ને એનું એ. બિલકુલથી, તો સામાન્ય માણસો કહી રહ્યા છે કે ચૂંટણી છે એટલે બધું કરશે, રોડ પીગળી ગયો છે, પછી જે હતી એ પરિસ્થિતિ થશે, એટલે કે સત્તાધીશો છે તેઓ પોતે સત્તા પર આવી જશે અને ત્યારબાદ જે સામાન્ય માણસો છે તેમને આ જ રીતે રસ્તા પર રઝળતા મૂકી દેશે તેવું હવે સામાન્ય માણસ છે તે પણ સમજી ગયો છે. રોડ યશ કોમ્પ્લેક્સથી લઈને નીલાંબર સર્કલ સુધી બની રહ્યો છે. એમાં તારાસરથી લઈ અને યશ કોમ્પ્લેક્સનો જે રોડ છે એમાં એક નાનકડો પેચ, તેનું સિલકોટ ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું. લગભગ 10 મીટરનું સિલકોટ ગઈકાલે રાત્રે કર્યું હતું. રોડ ઉપર જે તાપ પડે છે, બિલ્ડિંગના પડછાયા પડે, ઝાડના પડછાયા પડે, જે જગ્યાએ સીધો તાપ પડે, વાતાવરણનું ટેમ્પરેચર 43-44 ડિગ્રી હોય, રોડની સરફેસ કાળા રંગની હોય, એટલે કાળો રંગ વધારે હીટ એબ્સોર્બ કરતો હોય છે. એટલે રોડનું કોર ટેમ્પરેચર 50 ડિગ્રી કરતાં વધી જતું છે, 50 થી 60 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર થતું હોય છે. ત્યાં 3 મીટરના જે પેચ છે એમાં ડામર પીગળી અને રોડની સરફેસ પર, જેને આપણે બ્લીડિંગ કહીએ, તે રોડનું બ્લીડિંગ થઈ રહ્યું છે. રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી, પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે, સિલકોટ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે. એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જ છે. અને પહેલા અઠવાડિયાની અંદર જેમ તાપ પડે અને મેં કીધું એમ કે કાળા રંગનો રોડ હોય, 50 ડિગ્રી કરતાં ટેમ્પરેચર વધી જાય તો ડામરનું મેલ્ટિંગ થવાનું ચાલુ થતું હોય, સરફેસ પર આવતું હોય છે. રોડની ક્વોલિટી સારી છે એવું પ્રારંભિક તપાસમાં લાગે છે. આની પર રેતી પાથરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને રાહદારીઓને, વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રમાણે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર કામગીરી થાય છે કે નહીં એનું પણ ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે, એના પણ સેમ્પલિંગ લેવામાં આવે અને એમાં પણ જો કોઈ ઉણપ જણાય તો તાત્કાલિક અસરથી એમની પર સ્ટેપ લેવા જોઈએ. શું કહેશો, આ જે રોડ બનાવે છે એમાં કોઈ ગેરંટી પીરિયડ હોય છે? આ જે ઇન્ટિગ્રેટેડ રોડ ડેવલપમેન્ટ હોય કે જે રોડ પ્રોજેક્ટ દ્વારા જે કામગીરી થતી હોય છે એમાં 5 વર્ષની ગેરંટી વોરંટી હોય છે. કંઈ પણ ફોલ્ટ થાય તો રોડના કોન્ટ્રાક્ટરે જાતે ભોગવવાનું રહેતું હોય છે.